ત્યાં શિબિરનું સાર શું? જો મધ્યવર્તી વિચાર, યુવાનો જાગો. તો સૂતા છીએ આપણે? જાગીએ છીએ. આખી દુનિયા જાગે છે. રાતના લોકો કામ કરતા હોય છે, પણ કરવાનું નથી કરતા, ન કરવાનું થાય છે. એટલે આ ભગવદ્ ગીતાનો શ્લોક છે, આ લખ્યું છે, યા નિશા સર્વભૂતાનાં તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મનો. એટલે સ્વામિનારાયણ ભગવાને જે વાત કહી પ્રથમના 50 હતા કે વિષયની કોર અને આ લોકના કુટુંબ કબીલા સાચવવા કરવા, અહમતનું પોષણ કરવું, પોતાના હક દાવો આ બધું કરવું, એમાં લોકો જાગ્યા છે અને એમાં વધારે આગળ પ્રગતિ કરે જ જાય છે. પણ ભગવાનની કોરે સૂતા છે બધા. એટલે આત્માનું જે કલ્યાણ કરવું, પોતે કોણ છે, શું છે, અને શા માટે જન્મ છે, શું કરવાનું છે, મનુષ્ય દેહ શા માટે, એ કોરે બધું અંધકાર સૂતા છે બધા. એટલે આ શિબિરમાં આપણે આ યુવાનો જાગો એટલે આપણે જે કરવાનું છે કરીએ છીએ, પણ વિશેષ જે વધારે સ્પષ્ટતા કરીને અને ખપી જઈએ એ રીતે કરવાનું. અનંત જન્મ લીધા આપણે, અનંત જન્મ વેડફી નાખ્યા. જેમ કોઈ પૈસાદાર હોય, પૈસા વેડફી નાખે એટલે એને કોઈ કામમાં ના આવે, એને પોતાના આનંદમાં કામમાં ના આવે. જો માઇકલ જેક્સનને આ લોકો કેટલા પૈસા અને તો એને કોઈ અર્થ જ નહીં. એક આખી દુનિયા મારો કોઈ દુઃખી નહીં હોય. હવે તો સુખી કોને કહેવા? જો એટલે આપણે અનંત જન્મ વેડફી નાખ્યા છે. એનું કોઈ સાર હાથમાં નથી આવ્યો, કંઈ નક્કર ફળ મળ્યું નથી, વેડફાઈ ગયો છે. અને શાના પાછળ? જે આ જન્મમાં જે કરીએ છીએ એના પાછળ સગા વાલા કુટુંબી, આ લોકની પ્રાપ્તિ, આ લોકના વૈભવ, પદાર્થો, એના માટે આપણે આ જીવન પણ વેડફી નાખે. આપણે જયરામદાસ સાહેબ કહ્યું ને, નાશવંત દેહ વડેથી અવિનાશી ફળ લેવું. આપણે નાશવંત દેહથી નાશવંત ફળ જ લઈ રહ્યા છીએ. જો તો આ બાબતમાં જાગવાનું છે આપણે. જાણીએ છીએ, આત્મતત્વ સાહેબ કેટલી સરસ વાત કરી, જાણવા કંઈ બાકી નથી. તો એક જણો અહીં આવીને પ્રવચન કરી શકો એમ છો, પણ કરવાનું આવે ને ત્યારે ત્યાં ફસકું, ત્યાં ઢીલા ઢસ થઈ ગઈ છે. કરવાની વાત આવે ને એટલે આ બાબતમાં જાગવાનું છે, કરવાનું. હવે જાણીએ છીએ તો બધા કાર્યકર છો, કેટલાય તો કથાવાર્તા કરો છો, બીજાને સમજાવો છો, સત્સંગી બનાવો છો, પણ આપણે સત્સંગ કરવાનું, એમાં જાગવાનું છે. એટલે આ શિબિરમાંથી આવું કંઈ નક્કી કંઈ જવાનું છે. આપણે કંઈ જાગૃતિ એમ પહેલાં શું આપણે કરીએ અને ક્યાં મારી ભૂલ થાય છે અને કેમ આ હજુ જોઈએ એવું કેફનું બળ રહેતું નથી. આપણે ક્ષણે તૃષ્ટા ક્ષણે રૂષ્ટા, રૂષ્ટા તૃષ્ટા ક્ષણે ઘડીકમાં એકદમ આનંદ આવી જાય, ઘડીકમાં એકદમ ઢીલા પડી જઈએ, ઘડીકમાં ખૂબ કરી નાખીએ, ઘડીકમાં ઉદાસીનતા આવી જાય. એટલે આ બધું દૂર થાય, સ્થિરતા આવે, સ્થિતિ પ્રાપ્ત થાય, સ્થિતિ બંધાય. ભગવાન એવું મનમાં થઈ જોઈએ નક્કી, આ જ કરવા જેવું છે, એકદમ સ્પષ્ટ થઈ જવું જોઈએ મનમાં, એકદમ તમારે અમારે બધા આ જ કરવા જેવું છે. આના માટે આ જન્મ છે, આના માટે મનુષ્ય દેહ છે, બીજું કાંઈ કરવાનું નથી. બીજું આપણે કરીએ છીએ, કરવું પડે છે, એ તો નકામું છે, કોઈ અર્થ જ નથી એનો. અનંત જન્મથી કર્યું છે, કોઈ અર્થ સર્યો નથી. એટલે આ જન્મે આજે એને આવા મળ્યા, આવા ના મળ્યા તો બરાબર છે. આવા ગાઈડ બ્રહ્મવિહારી સાહેબ કેટલી સરસ વાત કરી. 90 વર્ષનું પણ લીડર, અરે ઠેકાણું ચાલતું હોય બધું.
70-80 વર્ષે તો આમ લબડતું હોય, લબડાવી નમા. જો સ્વામી બાપા 90 વર્ષની પણ કેટલા તમારા તાજા અને એકદમ યંગ દેખાય છે. તો જો અને આ ઉપરથી તો દેખાય પણ એમની બુદ્ધિ જે સ્મરણ શક્તિ અને જે નિર્ણય શક્તિ આ ઉંમરે પણ એટલી શાર્પ છે ને આપણા કરતાં વધારે છે એકદમ. એટલે આવા ગુરુ, આવા ભગવાન, આવી પ્રાપ્તિ બોલવાની વાત નથી, વિચારવાની છે. તો વિચારશો ને જેટલી સ્પષ્ટ એટલું બળ આવશે જ કે આ શું વસ્તુ મળી, આ શું પ્રાપ્તિ થઈ છે. એના પર જેટલા ઊંડા ઉતરશો ને એટલે તો અંદર બળ આવશે. વસ્તુ ખોટી નથી, પરમ સત્ય છે, સત્ય નહીં પરમ સત્ય. પણ આપણે નિષ્કાળ સાહેબ કહ્યું કે આ વાત કઈ છે, એકાંતમાં બેસીને વિચારવા જેવી છે. એકાંતમાં આપણે છે ને અહીં ધારો કે આને ઉલ્લંઘવું હોય તો આપણે અહીં સુધી આવીએ, ઉલ્લંઘાતું નથી. કંઈક આકાર પકડવા આખું પાછું વિલીન થઈ જાય, કંઈ આકાર પકડવા ફોર્મેશન થાય પછી પાછું બધું ઓગળી જાય. નક્કર આકાર બંધાતો નથી. એ પ્રાપ્તિ સાચી છે. જો બ્રહ્મવ્યાસ આપણે કેવી વાત કરી, બ્રહ્મસાઈ કેવા પુરુષ, કેવા હમણાં આત્મદોષાની વાત કરી, કેવી વાત કરી. આવા ગુરુ કોઈ જગ્યા મળે એમ નથી. ખરેખર સાક્ષાત્કાર ભગવાન, મૂર્તિમાન ભગવાનનું સ્વરૂપ, ભગવાન અખંડ ધારીને ભગવાન જ કહીને તોય ચાલે એવા પુરુષ મળ્યા. અને છતાંય આપણે લાભ નથી લઈ શકતા એ વિચાર આવે છે. એક ભાઈ મને આફ્રિકામાં મળ્યા, અરે અમેરિકામાં 2002ની સાલે, કે સ્વામી 14 વર્ષથી છું, કંઈ બરકત આવતી નથી. કેટલા ડોલર કમાવે ક્યાં જતા રહે કંઈ ખબર પડતી નથી. મેં સત્સંગ એટલા વર્ષથી, સત્સંગ તો 18 વર્ષથી છે અને દેશમાંથી લાવ્યો છું. અહીં સત્સંગ નથી થયો એટલે અમેરિકામાં સત્સંગ નથી થયો, દેશમાંથી લાવ્યો છું. એમાં વિચાર આવે તમને 18 વર્ષથી સત્સંગે કંઈ બરકત આવતી નથી. સ્વામી એમાં શું પૂજા કરી નાખવાની, કથા કરી નાખવાની, કરીને નાખવાની, કરી નાખવાની, બધું નાખી દેવાનું. જે એમાં વિચાર નહીં થયો કે આટલા 18 વર્ષથી સત્સંગી છું, એમાં બરકત આવતી નથી. આ લોકોનો વિચાર આવે ને 14, આ લોકોને સારું થયેલો વિચાર આવે કે આટલા પૈસા, આટલા ડોલર કમાવે ક્યાં જતા રહે કે ખબર પડે. તો આપણે એવું જ છે, જે તપાસ કરો તો આટલા વર્ષ સત્સંગ કરીએ, સેવા કરીએ, આ બધું કરું, ક્યાં જતા શું થાય છે ખબર પડતી નથી. તો આ બાબતમાં જાગવાનું છે આપણે, જાગવાની. આવી પ્રાપ્તિ થઈ છે તો આત્મસાત નથી કરી શકતા, એનો વિચાર કરવાનો. તમારે અમારે બધાએ આટલી મોટી પ્રાપ્તિ છે અને કાંઈક એક ટકોય હાથમાં ના આવે, કેવી વાત છે. એટલે આ એટલે કરી જશે તો બહુ આપણે જો ને. હવે જો આપણે જાગ્યા કોને કહેવાય, જાગ્યા ક્યારે કહેવાય, આટલું જ છે. ભગવાનને અર્થે, સંસ્થાને અર્થે, સ્વામી બાપાને અર્થે આપણે કંઈક કરવાનો વિચાર આવે, કંઈક આપણું સમયદાન એની. હવે જો વિચારો અંતરથી, પ્રેમથી તમને આમ કહેવામાં આવે, કાગળ ભરી દો ફોર્મ, એ નહીં, અંદરથી તમને આવે. અને વાત સાવ સાચી છે. આ ભગવાન સંતે આ સેવા આપી છે કૃપા કરીને, એમને કોઈની જરૂર જ નથી. શાસ્ત્રી મહારાજે આ સારંગપુર મંદિર જ આપણે મોતી કાકા હતા, એમને કહું કે તું મૂર્તિઓના કીર્તન બનાય. કે સ્વામી હજી તો મૂર્તિઓ હજી પથ્થર જ ખાંડમાં છે, પથ્થર કાઢે, મૂર્તિ બનાવે, પછી મૂર્તિ પધરાવે, પછી કીર્તન બને. સ્વામી આમ જ કર્યું. આજે 13 મૂર્તિઓ છે ને, બધું એમને દેખાયું મોતી કાકાના 13 મૂર્તિ. 2 વર્ષ પહેલાં પ્રતિષ્ઠાને હજુ પથ્થરો ખાંડમાં છે, મૂર્તિઓ દેખાય. બોલો. અને એમને કીર્તન બનાવ્યા. તો જેમ મૂર્તિ જોઈને કીર્તન બનાવે તેવી તો એવા કીર્તન બનાવ્યા છે. દાદા ખાચર મહારાજે સોનાનું મંદિર દેખાયું, અડધું મંદિર થયું, પછી બાકી, પછી બધી સંપત્તિ ખૂટી ગઈ, બધું કંઈ રહ્યું નહીં.
દાદા ખાતે મહારાજ હવે તો કંઈ છે નહીં, આ મંદિર કેવી રીતે પૂરું થશે? મહારાજ કહ્યું તું રાતના આવજે. તો રાતના આવ્યા તો મારા તો ઘસઘસાટ ઊંઘતા હતા. દાદા કહે કે આ તો મહારાજ મને બોલાયા ને પછી મારા એકદમ જાગ્યા. મેં કહે આ દાદા શું છે? કે મારા સવારની વાત આમ કર્યું, આખું સોનાનું મંદિર દેખાયું. દાદા કહે મહારાજ આ મંદિર રાખો ને, આ મંદિરના કામમાં નહીં આવે. તારે માથે અને મારે માથે તાલ પડશે ને તગારા ઉપર એ મંદિર કામમાં આવશે. આ તો કજિયાનું ઘર થશે, આતંકવાદનો અખાડો થશે, ધડાધડી થશે. એટલે એક કામમાં નહીં. અરે ભગતની વૃત્તિ બગડે. બોલો એક ઈંટલી આ વધારે શું? ભગવાનના છીએ આપણે, ભગવાનના છીએ. મંદિર ભગવાનનું છે, આપણે ભગવાન. એક ઉપાડી દાન જ બગડે છે ગમે હોય ને તો. એટલે આ બધું ઝઘડાનું ઘર છે. પણ ટૂંકમાં કહેવાય છે મહારાજે બતાવવું, શાસ્ત્રીમાં બતાવવું તો આપણે આ સેવા જે આપી છે આપણે મંદિર કરવાની, આ સત્સંગ, એમને ખેંચ તાણ નથી, ઊભી કરી છે એમને. આ ખેંચ ઊભી કરી છે, તાણ ઊભી કરી છે, જેને કંઈ આપણને સેવા મળે. યોગી બાપા બોલ્યા ગઢડામાં કે હું ધારું તો મહિના સુધી ખાઉં નહીં, હું ધારું મહિના સુધી સૂવું નહીં, પણ તમને સેવા ક્યાંથી મળે? આ યોગી બાપા કંઈ બંડાશ નતા મારતા. હા, એ પુરુષ કોઈ આવું બોલે નહીં, પણ છતાં એકવાર કંઈ રંગમાં આવી ગયા ને બોલી ગયા. પણ જો આ બધું કરી શકે છે, કોઈની જરૂર નથી. ખરેખર આપણે માનવાની વાત નથી, આમ પરાણે માનવાની વાત નથી, પણ ભેજામાં કરવાની વાત નથી. ખરેખર સાચી વાત છે. પણ એટલા સાદા લાગે, એટલા આપણી સાથે ભળી ગયા છે ને, અને કેટલા સંકલ્પ પૂરા થાય, કેટલા ના થાય, એટલે આપણને બધું પ્યોર પોતાનું સ્વરૂપ ઓળખાવ ના દે. હા, જો ગોંડલમાં યોગી આપણે 3 વખત આશીર્વાદ આપ્યા. ઓલો બોરિંગ અમૃત મહોત્સવ ઉજવવાનું હતું. બાપા કંઈ અહીંયા કરો, પાણી ધોધમાર છૂટશે, કાંઈ નહીં. બીજા કૂવામાં તો કાંઈ ના આવ્યું તો મોટર ફસાઈ ગઈ અંદર, આવું થયું. ત્રીજામાં કાંઈ ના થયું. અને બાપા બીજા કોઈને આશીર્વાદ આપ્યા, ધોધમાર પાણી. તો અમે બધા હરિભક્તો સંતો કે બાપા આવું કેમ? બાબા કહે જો આપણું કામ થાય ને બધા આપણી પાસે આ માગણી કરે. આપણે છાલ છોડે નહીં પાછળ. એટલે આપણું કામ ના થાય ને કે એમનું કામ થયું, આપણે શું થવાનું છે? કોઈ પાસે ના આવે. આ તો બધી એમની યુક્તિ છે આ બધી, પણ બધું કરી શકે. અને આ ખેંચ શાસ્ત્રી તુલસીદાસ આપણે નરસિંહ મહેતા બોલ્યા કે લક્ષ્મી તમારા સંતની દાસી રહે. તો શાસ્ત્રીમાં જેવા સંત નહીં તો લક્ષ્મી કેમ દૂર ભાગતી હતી? અને 4 આના શિલિકમાં ના મળે. અને જે આવે ને તિજોરીના અંદર જાય જ નહીં, બહારથી જ જતી રહે. તિજોરી અંદર જઈને બહાર નીકળે જ નહીં શિલિક. તો લક્ષ્મી ગઈ ક્યાં? શાસ્ત્રે ઠોઈ રાખ્યા છે. એટલે પાયા ખોદતા બોચા નીકળ્યા ને ચરું ત્યાં દાટી દે. લો, અને આ ગલભાઈને કહી નાખે ધડાકો કરો, અક્ષણ જય બોલાવે, સામેથી લો માન છંછેડી લાત મારી. આ બધું કરી શકે છે, નથી કરતા. એ આપણા ઘડતર ચણતર માટે ખેંચ રાખે છે. અને જો આપણે સેવા કરીએ તો આગળ વધીએ છીએ આપણે. પણ એકદમ તૈયાર મંદિર મળી જાય તમે કોઈને મમત્વ ન થાય ને કાંઈ ના થાય. આજે લંડનનું મંદિર થયું છે ને, ત્યાં આપણા યુવકો પથ્થર ઘસતા, મર્સિડીઝ ગાડી આવીને પાર્ક કરીને ત્યાં જોડાઈ જાય સેવામાં. બધા કાદવાળું થઈ આ થઈ આ તે થઈ. પણ એ બધાને અત્યારે જ નીકળે ને ત્યાં યાદ આવે કે અમે આપણી સેવા કરી છે. આ બધું મહિલા મંડળ પથ્થર ઘસીને પોલિશ કરે, બધાને સેવા મળી તો યાદ. એટલે મોટા પુરુષ આપણું ચણતર ઘડતર કરે. અંદરનું મંદિર બનાવે તો બહાર મંદિર બનાવો તો અંદર મંદિર બને છે. પછી આ ભગવાન બેસી જાય નિરાતે. તો ટૂંકમાં આ સેવા મળી છે. એટલે એ આ સમજવું જોઈએ, આ સ્પષ્ટ થવું જોઈએ આપણને. એટલે આપણે આ જે આખું જીવન ખરેખર હવે બીજે કોઈ જગ્યા બગાડવા જેવું નથી. 1 સેકન્ડ મિનિટે નહીં, કોઈ માટે જીવવા માટે નથી. પ્રમુખ સાહેબ માટે જીવન છે બસ,
એ વાત જ નહીં. બધું બહુ ભૂલ કરી, અનંત જન્મથી ભૂલો કરતા આવ્યા છે. આ જન્મમાં સુધારી લે આ ભૂલ, આ ફરીવાર ભૂલ ના થાય. હા, લોકો છે ત્યાં લોકો માટે આ કબીલા કુટુંબ જેટલું કરવું પડે કરવાનું છે, એની ના નથી. અંદર અંદર ભગવાને સંશય કોઈને સ્થાન ના રાખવું, અંદર કોઈ નાખવું, અંદર તો બળ રહેશે ને આપણું ખરેખર કામ થશે. મોટાનો રાજીપ, એમનો રાજીપ એટલું કામ કરો. નવાબનો રાજીપ તો 40 ગામ આપી દીધા ગોંડલ બાપુને. તો આ રાજી થાય કેવું આપે. પણ અક્ષરધામ કહે આ સમજાતું નથી. અમે યોગી આપા ભેગા ત્યાં ગોંડલમાં ઘઉં વીણતા હતા. બાપા કે ખબર છે આ નહીં કેટલું લાભ થાય? કે ના બાપા કે 1 કિલો ઘઉં વીણો ને બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂન થાય છે. આ જો પાછી ઉપાધિ, બ્રહ્માંડ શું ખબર નથી, બ્રહ્માંડનું રાજ શું ખબર નથી. તમને કહે કે ભાઈ તમે 1 કિલો ઘઉં વીણો તો 2 લાખ રૂપિયા મળે, આ સમજાય છે? તરત સમજાય. અને આ પ્રાપ્તિ હોય તો કોઈ બોલાવે વચ્ચે, હમણાં ગડબડ ચાલ અરે ટીવીમાં બાજુ અને કાઢીને ઓલા ઘઉં વીણવા મંડી પડે. તો જે આ ખબર પડે ને એટલે બ્રહ્માંડનું રાજ, 2 લાખ રૂપિયા નહીં આટલું. એટલે સેવાનું ફળ પણ એવું છે કે મહારાજ ફરી યાદ કરી લઈએ, આપણે વાત કહેલી છે. એટલે 30 કરોડના હીરાની વાત કહી ને એ સમજાવતો. મહારાજે કોઈ કરોડ વર્ષનું તપ અને કરોડ વર્ષનું ધ્યાન આ 1 દિવસની સત્સંગ સેવામાં સમાઈ જાય છે. મહારાજના પોતાના શબ્દો છે, કોઈની વાત નથી. તો તમે આજે અત્યારે બપોરે બધું લખાઈને આપણે કોઠારી સ્વામી તમે ટેલ નાખી અપીલ કરી, આપણા સત્સંગ આપણા ઓલા ભાઈ 5 કલાક રોજ આપે છે, બીજા એવી રીતે આપે છે. અને આપણે પણ અપીલ કરી તો આ જ ખરું છે, આ જ અપાયું છે. આ શિબિરનું સાર આ જ છે. તમે જો આમ સમજાઈ જાય પ્રેમ ઉત્સાહથી સત્સંગ માટે કંઈક સમયદાન બધું કરો છો, એમાં આપણને જ ફાયદો છે, દેખાતો નથી. કોઈ તમને પેલું કોઈનો હીરો આપે, એની સાથે તમે એક સફરજન આપો, આ કંઈક સોદો છે? આ કંઈ તમે કંઈક કર્યું? કાંઈ કર્યું નથી. આપણે આ કંઈક કરશું ને તો એની સામે કેટલી મોટી પ્રાપ્તિ. આવા પુરુષનો રાજીપો એટલે શું કહેવાય? એટલે બીજા કોઈનો રાજીપો લેવાની જરૂર નથી. ત્યાં કોઈ રાજીપો કંઈક કામમાં આવે એવું નથી. ઉલટા વધારે બંધન કરે એમ છે બીજાનો રાજીપો, અને આ લોકમાં ખેંચાઈને વધારે બંધન કરે. આમનો જ રાજીપો પ્રાપ્ત કરવા જેવું છે. એટલે આની બધી સ્પષ્ટ આમાં જ જાગવાનું છે. આપણે આ સ્પષ્ટતા કરવાની છે. આ બાપાનો રાજીપો શું, અને એના ઉપર જ આવી જઈએ, એના ઉપર આપણે સમાધાન થઈને અહીંયા આપણી પૂર્ણાહુતિ થાય. સ્વામી માટે જ કામ કરવાનું છે, બીજું કાંઈ નહીં. આટલું સમજી જાય ને આમાં જ માલ છે, આ સાથે આવશે. બીજું જેટલું આમાં નાખ્યું ને ઇન્વેસ્ટમેન્ટ, હા અને અનંત ઘણું ફળ. ઇન્વેસ્ટમેન્ટમાં તો ડબલ થાય, આ થાય. આ જમીનના ઇન્વેસ્ટમેન્ટના ડબલ ટ્રિબલ થતા હોય, આ તો અનંત ઘણું થાય એવું છે. એટલે આ કોઈ પ્રાપ્તિ લાભનો પાર જ નથી, સમજાય એવું જ નથી. ભેજું ફાટી જાય, બહુ વાત થાય ને એવું છે. પણ ટૂંકમાં આટલું સમજે કે આ બાજુ આપણું બુદ્ધિ શક્તિ બધું આ બાજુ નાખવા જેવું છે. હા, આટલું જો મને બેસીને ભલે બધું જોવાનું છે, આપણે બેલેન્સ કરવાનું છે. હવે જીવન છે, શરીર છે, કુટુંબ છે, નથી. પણ તો એ બધામાંથી જો વાત સમજાય ને, આપણે ધારો કે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય, એમાં 3 ગણું થતું હોય, તો તમે બધા પૈસા નાણાં ભેગા કરો કે નહીં, મિલકત વેચીને આ કંઈ તે કંઈ બધામાંથી લાઈને ફેર ઓલામાં જ આપણે નાખીએ. તો એના જેવું છે. બધું બુદ્ધિ શક્તિ બધું આમાં લાવવા જેવું છે. એટલે ટૂંકમાં અત્યારે આજે એક આટલું શરૂઆત કરો તમે કે આપણે સત્સંગ પ્રવૃત્તિ માટે સમય આપો, સમયદાન. હા, તો બધું સમજાશે એમાં પછી તમે આગળ. એક ભાવના જ આગશે અંદર સમર્પણની, અને પછી એમાંથી બળ પ્રાપ્ત થતું જશે, અને બધું અંદર દોષો દૂર થતા જશે.
અને અસલી વસ્તુ હાથમાં બાપાની રાજીપો બાપા ત્યાં પાસે છે એવું તમને લાગશે. પ્રમાણ કરે એટલે આ રીતે આપણે આ વાત છે. પછી એની અંદર આ થાય કેવી રીતે? જો મહારાજે એક બીજી વાત કરી, પ્રથમના 14માં મહારાજના શબ્દો જ વાંચીએ આપણે. સંતનો સમાગમ મળ્યો છે તે તો મને પરમ ચિંતામણી અને કલ્પવૃક્ષ મળ્યો છે. પ્રમુખ સ્વામી જે સમાગમ મળ્યો છે એમને પરમ ચિંતા અને કલ્પવૃક્ષ મળ્યો છે. અને ધન દોલત દીકરા દીકરી એ તો સર્વે સ્વપ્ન તુલ્ય છે. અને સાચો લાભ, જોજો લાભ નહીં, સાચો લાભ તે સંતનો સમાગમ મળ્યો એ જ છે. એ જ આ દુનિયા બધું લાભ આપણે માનીએ છીએ ને, આ લાભ થયો, આ લાભ થયો, બરાબર છે. સાચો લાભ આ છે, સંતનો સમાગમ મળ્યો છે ને. હા, એટલે આટલી આ સ્પષ્ટતા કરવાની છે. અહીંયા જાગૃત થવાનું. કઈ રીતે સાચો લાભ છે, શું છે એમાં એ સમજાય. સાચો લાભ સમજાશે ને. જો પિત્તળ ને સોનું, એમાં જો આપણને સમજાય તો તમારે પિત્તળનો લેટેસ્ટ ડિઝાઇન, અમેરિકન ડિઝાઇનથી પિત્તળના ઘરેણા બનાવ્યા હોય, ફર્સ્ટ ક્લાસ, આટલા 10 કિલો, અને એક બાજુ એક સોનાનો ગઠ્ઠો હોય, કોઈ આકાર ઘરેણા નહીં, એમનો ગઠ્ઠો, માથે પડે તો લોહી કાઢે. આ બેમાં જ તમે કયું લો? ગઠ્ઠો. સમજાવું છે, આ ગઠ્ઠો નથી. વાત સમજાય ને તમે. સાચો લાભ, સાચો લાભ. ઓલા બધા લાભ છે આ લોકમાં, શરીર કુટુંબ લાભ છે, સાચો લાભ પરમ સત્ય. ઓલા સત્ય પરમ સત્ય છે. હવે આપણે એટલે આ બધું આમાં જાગૃત થવાનું છે. આ કથા વાર્તા કરી સાંભળી, જાગૃતિ નથી એ અંદર. એટલે થોડું ખપ કે ભાઈ હવે આપણે આ કરવું છે. આવા સંત, આ લોકો આપણા માટે આટલું બધું કર્યું છે, પછી આપણે હમણાં માટે આટલું તો કરીએ, બીજું કાંઈ નહીં. તે વિચાર રાખીને અને આપણે આ કરું. પછી એના માટે શું છે? મહિમા. આ જેટલો મહિમા સમજાય ને તમને એટલું આ કામ થાય. મહિમા તો અસ્મિતા જાગે. આખું આ અસ્મિતા તો કેટલા પ્રવચનો થયા હતા. હા, આપણા હિન્દુ ધર્મની અસ્મિતા, દેશની અસ્મિતા, પછી આ સત્સંગમાં ગુરુની અસ્મિતા. ગુરુની અસ્મિતા જાગે તો કામ થઈ જતું બધું. જો ગલભાઈને ગુરુની અસ્મિતા જાગી. મારા શાસ્ત્રીમાના વચન સ્વામી કહ્યું, પહેલાં ગલભાઈ તું અહીંયા જ બોલાવે છે, વડતાલમાં જઈને બોલાવે તું, કે સાહેબ આજ્ઞા કરો. આટલું જ કે જા તારે આ ચૈત્રી પૂનમ તળાવો કરજે. આપણે ગઈકાલે બધું ફટાકડા ફોડ્યા ને, અમે ચૈત્રી પૂનમ બરાબર આ બાજુમાં જ ફોડ્યો ફટાકડો નહીં, બોમ્બ આવું. પંજો એટલે ગુરુની અસ્મિતા. તો બોચાસરના આપણે હીરાભાઈ ગુરુની અસ્મિતા. હા, શાસ્ત્રી કોઈ નામ તો દે. એક ખુશાલ ભગત હતા, આપણે વડતાલમાં જ હતા, પણ કોઈ શાસ્ત્રીમાં યોગીમાં આ લોકો કોઈ નામ તો દે, જીભ ખેંચી કાઢે એવા. એટલા બધા એવા થાય. એટલે અસ્મિતાથી ગુરુની અસ્મિતા. શાસ્ત્રીમાં પોતાના સિદ્ધાંતની આ અક્ષર ઉપાસના એની અસ્મિતાથી. સ્વામી શું બોલ્યા? ઓલા ખેંગારજીભાઈ, અરે ખેંગારજી આપણે જેઠાલાલ પ્રોફેસર એ પહેલાં ઉપર બેસીને કથા કરતા હતા સ્વામીની આસન ઉપર. સ્વામી પારણ કંઈ નીચે ઉતારે, પછી એ બેઠા. તો ઘણાને આ ઠીક ના લાગે. બાઉભાઈ કોઠારી પોતે બોલ્યા કે સ્વામી આ ઠીક ના કહે. ગ્રસ્ત થઈને તમારી પાઠ ઉપર બેસે, સદગુરુની પાઠ ઉપર બરાબર ના કહે. ત્યાં શું કથા કરતા હતા? અક્ષરનો ગ્રંથ, પેલું સુવર્ણ ગ્રંથ છે વંચન. સ્વાય કે એના માટે પાઠ પર શું મારે માથે કેમ નથી બેસતો? જો આપણે સિદ્ધાંત કેટલી, અને શાસ્ત્રીવાળા સ્પષ્ટ હતું. આ એક જ સિદ્ધાંત, એક જ ઉપાસના છે કે જે તમને બ્રહ્માંડની બહાર માયા પાર કરે એમ છે. બાકી બીજી કોઈ ઉપાસના, ભલે બધી ઉપાસના સાચી છે,
બ્રહ્માંડ ભેદીને પાર કરે એવી આ એક જ ઉપાસના છે. અક્ષરરૂપ થયા સિવાય બ્રહ્માંડ ભેદાય એમ નથી. આ સ્પષ્ટ હતી તો કેટલી મોટી વાત છે. અનંત બ્રહ્માંડ છે, અનંત બ્રહ્માંડ. એટલે આ બીજી ઉપાસના એક બ્રહ્માંડની અંદર આવી જાય. આ તો અનંત બ્રહ્માંડની પર, એટલે બીજા કરતાં બીજી ઉપાસના કરતાં કેટલું ઘણું છે. આ બીજા ખોટા નથી, યાદ રાખજો. આ એટલી બધી સર્વોપરી વાત છે ને. જો 10 ઉપર 15 કહીએ એના 10ની ઉપર કહેવાય, અને લાખ છે એ પણ 10ની ઉપર કહેવાય. પણ હવે સર્વોપરી એટલે ખાલી 10 ઉપર 15 નહીં, લાખ. એટલું ઉપર, એટલું સર્વોપરી, એટલું ઉપર. એટલે આવી બધી વાત છે. આવા લોકો જીવન જીવ્યા છે, ખાલી વાતો નથી કરી, ખપી ગયા છે અને આનંદ એનો પામ્યા છે. તો હવે ભાઈ એ જ એમના સંતાનો છીએ. એટલે આ વાત અહીંથી આપણે જતાં પહેલાં આ રીતે સમજીને આ બધા એક એક વિષય ઉપર બધી આપણને વાત કરવામાં આવી છે. એટલે હવે શું કરવું? સેવા તો કરીએ આપણે ભાગ્ય માનીને. શું કહીએ? ભાગ્ય મારી સેવા કરવાની. સેવા કરી પણ ભાગ્યવાન નથી થતું. ભાગ્યવાન સેવા કરીએ પછી રાજીપા માટે, અને પછી ધર્મ નિયમ સહિત પછી સેવા તો કરે. આ સાચવવાનું છે કે ધર્મ નિયમમાં ગોટા વરે ને પછી સેવા કરો એ નહીં. જો આપણા જે નિયમ છે એમાં ખાસ નિષ્કામ ધર્મની વાત છે. એમાં આપણે ગોટા ના વારવા, એમાં જાગૃત રહેવું, કંઈ ભૂલ થાય નહીં, જાગૃત થાય. કે એને લીધે બહુ આ લોકમાં જો આ લોકો સહન નથી કરતા. ટાઈગર વુડ્સ આખો તમારે ગોલ્ફ કિંગ કહેવાય, પણ એને જો લોચો માર્યો ને બધું એના કોન્ટ્રાક્ટ બધા કેન્સલ થઈ ગયા. માઇક ટાયસન હવે 1 કલાકના એને 4 અબજ રૂપિયા મળે 1 કલાકના. કેટલા પૈસા? અત્યારે જેલના સરિયા ગણે છે, પૈસા નથી ગણતા. ઓલા બલાત્કારના ક્યાં ફસાય 10 વર્ષની જેલ છે. એટલે આ લોકમાં આનું આ દૂષણ ગણાય છે. આ બિલ ક્લિન્ટન હવે એને તો વર્ષો પહેલાં પ્રેસિડન્ટ નહોતો તે વખત કંઈક સામાન્ય વાત બની છે. લોકોએ સહન ના કર્યું, ઉધડો લીધો. પછી આ લોકમાં જો આવું હોય તો આ ક્ષેત્રમાં તો અક્ષરધામ પણ આવા ગુરુને રાજી કરવાની વાત હોય ત્યાં બધું કેમ ચાલે? એટલે આપણે સેવા ભાગ્ય માનીને સેવા કરી. ભાગ્ય માનીને ભાગ્યવાન કરતાં અસ્મિતા જાગશે. એક સેવાને એક હરિભક્તોને અસ્મિતા. નાનો બાળક અને બાળ મંડળ ચલાવનાર એને આ મારો બાળક, આ BAPSનું બાળક છે, એ તો એને કેફ રહેશે, એના માટે બધું કરશે. એટલે અસ્મિતા જાગશે. અને આ લોકોએ અસ્મિતાથી જ કામ કર્યું છે. 100 માથા જાતા 100 છોવાળા એ પ્રાપ્તિ થઈ છે. એટલે બધું ધ્યાનમાં આ બધી બાબતમાં આપણે જાગવાનું છે. ધર્મ નિયમમાં જો અસ્મિતા આવશે ને બધું થશે. હા, અત્યારે તને ધર્મ નિયમ સજા જેવું લાગે, બોલો લાગે છે કે નહીં? સજા. એટલે અસ્મિતા જાગે સજા નહીં લાગે. હા, રાય પણ સાધન લાગશે. એટલે આ રીતે સ્વામી બાપા કહ્યું કે ધર્મના બંધન નથી, મુક્તિના સાધન છે. અસ્મિતા છે તો આ તમને અનુભવ હશે, નહીં તો પેલું સજા જેવું લાગશે કે આ મારે જ કરવાના, બીજા આખી દુનિયા હાર મજા કરે, મારે આ બધું કરવાનું. એ વાત જ નહીં રહે, તે ખુમારી રહેશે. લોકો બધા ગટરમાં પડ્યા ફદફદે છે અને આપણે બહાર ગુલાબના ક્યારામાં બેઠા છે, એવું થશે. એટલે આટલું વાત કર. મહિમાપૂર્વક ભાગ્ય માનીને રાજીપા માટે ધર્મ સાથે પેલા સેવા કરીએ, સમયદાન આપીએ. શિબિર સાર આ છે, આટલો સમજી જો. પ્રેમથી આપણે જેટલું બને શરૂઆત કરો, પછી એનાથી થોડું આગળ પછી વધતું જશે. અને બીજી બધી આ લોકને બધું જલ્દી પરવારીને કહીને આ લોકનું જલ્દી ઉકેલ થઈને વ્યવસ્થા કરીને પછી આ આજીવન ઉપર વધારે ધ્યાન આપવું. સહેદાન સ્વામી મહારાજ.